તો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ ચોમાસાને લઈ મહત્વની અપડેટ વિશે વાત કરવાની છે. ચોમાસાની શરૂઆતની વાત કરીએ તો આંદામાન અને નિકોબાર ભારતનું સૌ પ્રથમ ચોમાસું છે બંગાળની ખાડીમાં આવેલા આંદામાન અને નિકોબાર ટાપુ પર છે 15 થી 20 મિનિટની આસપાસ છે પહોંચી શકશે મિત્રો. વાત કરીએ આ પવન છે જે આ પવનો બંગાળની ખાડી, અરબ સાગર અને હિન્દ મહાસાગર થઈને જે આફ્રિકાના મેડાગાસ્કર ટાપુ પર છે ત્યાં સુધી જતા હોય છે. ત્યાંથી પરત ફરીને જે નૈઋત્ય આપણે દક્ષિણ પશ્ચિમ કહીએ બરાબર, જે નૈઋત્યની દિશામાં છે ભારત તરફ આગળ વધે છે, જેને આપણે નૈઋત્યનું ચોમાસું છે કહીએ છીએ મિત્રો. હવે વાત કરીએ આ જે ચોમાસું છે કેરળની અંદર ક્યારે આગમન થતું હોય છે. સામાન્ય રીતે મિત્રો દર વર્ષે 1 જૂનની આસપાસ છે કેરળની અંદર ચોમાસું છે એ કહેવાય ને કે આગમન થતું હોય છે કેરળની અંદર. કેરળની અંદર ચોમાસું બેઠા પછી છે ગુજરાત સુધી પહોંચતા છે સામાન્ય 15 દિવસ જેટલા છે એ 15 દિવસનો સમય છે લાગી જતો હોય છે મિત્રો. એટલે કે જે કહેવાય ને 15 જૂન બાદ જે કહેવાય ને ગુજરાતની અંદર ચોમાસાનું આગમન છે થઈ શકે છે મિત્રો. તો આ મહત્વની અપડેટ છે મિત્રો. કેરળની અંદર સામાન્ય રીતે 1 જૂનની આસપાસ છે ચોમાસું કેરળની અંદર પ્રવેશ કરશે, ત્યારબાદ 15 દિવસ બાદ છે એ ગુજરાતની અંદર ચોમાસું છે કહેવાય ને પ્રવેશ કરી શકે છે મિત્રો. તો મહત્વની અપડેટ છે. તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર